સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના ડભોલીમાં ફાયર કર્મીનો આપઘાત। ફાયર કર્મીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। કર્મચારીના આપઘાતનું કારણ હજુ અકબંધ છે। ફાયર કર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। કર્મચારી 6:30 વાગ્યાની આસપાસ સવારે એમના ઘરે તપાસ કરવા માટે મોકલેલ। 6:30 તપાસ કરતા દરવાજા અંદરથી બંધ હતા। કોઈએ દરવાજા ખોલેલ નથી અને દરવાજા ઠોકીને ટ્રાય કરી પર કોઈ અંદરથી રિસ્પોન્સ ન મળતા વોશરૂમની ફોલ્ડિંગ બારીના કાચને ખોલીને કર્મચારી માર્શલને અંદર પ્રવેશ કરાવતા સદર કર્મચારી નામે કિશોરસિંહ પઢેરિયા સાડીને પંખા જોડે બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળેલ। નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિધાનસભા ગૃહમાં જાહેરાત। વધુ 2 નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ બનશે। પોરબંદર છાયા નગરપાલિકા મહાનગરપાલિકા બનશે। નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરાઈ છે। પંકજભાઈ દેસાઈની વિધાનસભામાં રજૂઆતને ધ્યાને લઈ મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ। પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો। નડિયાદ મહાનગરપાલિકાની જાહેરાત કરાતા લોકોમાં ખુશીનો માહોલ છે। નડિયાદ શહેર ભાજપ પ્રમુખ તેજસ પટેલે કહ્યું, નડિયાદની વર્ષો જૂની માંગણી સરકારે પૂરી કરી છે। કે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાથી નડિયાદને ખૂબ મોટો ફાયદો થવાનો છે। આજે નડિયાદ જે રીતે વિકસી રહ્યું છે એની અંદર હું તમને કહું કે નડિયાદની જ બાજુમાં 2 કિલોમીટર દૂર ઉત્તરસંધા સ્ટેશન જે બુલેટ ટ્રેનનું સ્ટેશન થઈ રહ્યું છે અને અમદાવાદથી આ નડિયાદ એટલે કે ઉત્તરસંધા આ બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ આવવાનું છે। એટલે આવનારા દિવસોની અંદર જે નડિયાદનું ડેવલપમેન્ટ થવાનું છે એની અંદર આ મહાનગરપાલિકા બનવી ખૂબ જરૂરી હતી। ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભાની અંદર નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈની માંગણીને ધ્યાનમાં લઈ નડિયાદ મહાનગરપાલિકાને જાહેર કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો નડિયાદ મહાનગરપાલિકા સાથે પોરબંદરની પણ એક મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે। આ સમગ્ર મામલે વિધાનસભા ગૃહની અંદર પંકજભાઈ ધારાસભ્ય દ્વારા ગૃહની અંદર જે નાણાં મંત્રી છે તેમનો આભાર પણ વ્યક્ત કરવામાં હતો। નડિયાદના ભાજપ શહેર પ્રમુખ આપણી સાથે જોડાયા છે। આપનું નામ અને પરિચય। મારું નામ તેજસ પટેલ છે। હું નડિયાદ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ છું। તેજસભાઈ, નડિયાદ મહાનગરપાલિકા જાહેર થઈ છે, શું કહેશો, આપની પ્રતિક્રિયા? સર્વપ્રથમ તો નડિયાદ શહેર જે છે એ સરદાર સાહેબની જન્મભૂમિ છે। એશિયાની સૌથી આસ્થા વધુ ધરાવતું સંતરામ મંદિર પણ નડિયાદમાં આવેલું છે અને આજે ખરેખર ચરોતરવાસીમાં અને ખાસ કરીને નડિયાદના નગરજનોને ખૂબ હર્ષ સાથે લાગણી સાથે હું એમના તરફથી કહેવા માગું છું કે આજે ભૂપેન્દ્રભાઈ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે અમારા 6 ટર્મથી લોકજનમતને સ્વીકૃત રહેલા અને જેમના નામે વિકાસની વણથંભી યાત્રા જોડાયેલી છે એવા અમારા આદરણીય પંકજભાઈ સાહેબના અથાગ પ્રયત્નોથી આજે નડિયાદને મહાનગરપાલિકા તરીકેનું બિરુદ મળ્યું છે અને આજે મહાનગરપાલિકા જાહેર થઈ છે। એ બદલ અમે સરકારશ્રીનો અને સમગ્ર સરકારનો આભાર માનીએ છીએ।